દરેક વસ્તુઓને, દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવાની પરમાત્માના અંદર સામર્થ્ય છે, પણ એનો અર્થ એ નહીં કે પરમાત્માની ભક્તિ કેવલ આપણા લૌકિક સુખો માટે કરવામાં આવે. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ભક્તિ? આજે અહીંયાથી જેટલા પણ લોકો છે ને, કોઈને પણ ભક્તિની ડેફિનેશન તમે પૂછો, દરેકની ડેફિનેશન અલગ 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 હશે. કેમ કે આપણે જે ભક્તિને અત્યારે આપણા મનના અંદર જે આપણે દ્રઢ કરીને રાખ્યું છે, એ એકચ્યુઅલી આપણા મનમાં સ્થપાયેલું એક રિચ્યુઅલ છે. કોઈના ઘરે દીવો અગરબત્તી થતું હશે એટલે પેલો કહેશે આ ભક્તિ, દીવો અગરબત્તી એટલે ભક્તિ. કોઈકના ઘરે સેવા થતી હશે, ભક્તિ. કોઈકના ઘરે કેવલ દર્શન કરવા, ભક્તિ. ચોક્કસ શ્રીમદ ભાગવતના અંદર નવદા ભક્તિના વિવિધ પ્રકારો છે, પણ ભક્તિનો જ્યાં સુધી મૂળ સ્વરૂપે આપણા અંતર હૃદયના અંદર જાગૃત થતો નથી, ત્યાં સુધી ભક્તિની એ સાચી પ્રેમવાળી અભિવ્યક્તિ થઈ શકતી નથી. પ્રેમ પૂર્વકની સેવા એ ભક્તિ છે ને. ભજ સેવાયામ ધાતુથી ભક્તિ શબ્દ બન્યો છે. ભજ પ્લસ ક્તિન, ભજ પ્લસ ક્તિન, જકાર નકારનું લોપ થયું, ભક્તિ. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કહે છે કે ભજ ધાતુ સેવાના અર્થમાં છે, ક્તિન એટલે પ્રેમ. પ્રેમ પૂર્વકની જે સેવા, ઉસકા નામ હે ભક્તિ. જરા પ્રશ્ન કરો પોતાના અંતર મનને અને હૃદયને કે ભક્તિ કરતી વખતે આપણા મનમાં ક્યાંય પણ ભગવાન માટે એ સમર્પણ ભાવના ક્યાં આવે છે? कुछ लेने की भावना आती? हम केवल हमारे स्वार्थ से प्रभु की भक्ति करते हैं कि हे भगवान तेरी भक्ति मैं कर रहा हूं, तू मुझे सुखी रखना, तू मेरी सब लौकिक इच्छाओं को पूर्ण करना. પુષ્ટિ માર્ગની પણ ઘણા વર્ષોથી જે વૈષ્ણવો સેવા કરતા હશે ને, ઠાકોરજીને પોળાડતી વખતે ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ માઇન્ડ એમનું કહે છે, હે ભગવાન મને સુખી રાખજે, हे भगवान मारू सारू करजे. कहीं ना कहीं हमारा मन वो परमात्मा से कोई ना कोई प्रकार की आशा रखता है. अमुक लोगों भक्ति आशाથી કરે છે, અમુક લોકો ભક્તિ નિરાશાથી કરે છે, અમુક લોકો ભક્તિ કેવલ પોતાના સ્વાર્થથી કરે છે, અમુક લોકો ભક્તિ કેવલ દુઃખ આવી પડ્યું હોય છે એટલા માટે કરે છે, અમુક લોકો ભક્તિ, બહુ ઓછા લોકો એ કેવલ प्रभु માટે કરતા હોય છે. बहुत कम लोग हैं जो केवल प्रभु के लिए भक्ति करते हैं. ભક્તિ ટર્મિનોલોજીને આપણે એટલું લેમેન રૂપે એને લઈ લઈએ છે કે ભક્તિ એટલે, એક છોકરાને મેં પૂછેલું યુએસ ના અંદર, ડુ યુ વર્શિપ ગોડ? નો. મેં કીધું વાય? બીકોઝ આઈ એમ હેપી. ઇફ આઈ એમ હેપી then I don't have to worship God. If I'm in pain then only I have to worship God. જો ખુશી છું, જો મારા જીવનમાં આનંદ છે, તો પછી મારે ભગવાનની ભક્તિ કરવાની જરૂર શું છે? પરમાત્મા की भक्ति प्रेम पूर्वक की सेवा है. પ્રેમ જ્યાં છે ત્યાં આપવાનું છે, ત્યાં લેવાનું નથી. તમે કોને પ્રેમ કરી શકો? જેના સાથે તમારો સંબંધ હોય, કે જેને તમે પોતાના માનતા હો એને જ પ્રેમ કરો ને. જેને તમે પોતાના માનતા જ નથી એને કેવી રીતે પ્રેમ કરી શકશો? प्रेम का संबंध वो हमारे अंतर हृदय से एक बार जो तार जुड़ गए हैं किसी के साथ, वही प्रेम वो जागृत हो पाता है, अन्यथा वो केवल क्रिया हो जाती है. તમે જ્યારે પોતાનો કોઈને માનશો તો જ પ્રેમ કરી શકશો. પણ આ દુનિયાના અંદર, આ જગતના અંદર ભગવાનને કોણ પોતાનું માને છે? શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો આ સિદ્ધાંત બ્રહ્મ સંબંધ લીધી વખતે કે બધું જ પરમાત્માના ચરણારવિંદોમાં આપણે સમર્પિત કરી દઈએ છીએ. હે કૃષ્ણ હું તારો છું, શ્રી કૃષ્ણ શરણમ મમ, હું તારો દાસ છું. अहम का परमात्मा के चरणारविंदों में समर्पण, आत्मनिवेदन, वही तो ब्रह्म संबंध है. આ કથા, આ સત્સંગ, આ આપણી ખોવાયેલી યાદદાસ્તને પાછું લાવવાનું સાધન છે. અને ખોવાયેલી યાદદાસ્ત શું છે? કે આપણે ભૂલી ગયા છે કે હું ભગવાનનો છું. આપણે બધા જ આ સંબંધને ભૂલી ગયા છે. આ વિશ્વના અંદર તમે ક્યાંય પણ જશો ને, આફ્રિકા જશો, ઓસ્ટ્રેલિયા જશો, યુએસ માં જશો, કે કોઈ પણ વિશ્વના ખૂણામાં જશો, તમે ક્યારે પણ આ તત્વ નહીં ભૂલો કે તમે પરણેલા છો. કેટલા પણ બિઝી હશો ને, કેટલી પણ મીટિંગ્સમાં હશો, પણ યુ વિલ નેવર એવર ફોરગેટ ધીસ પર્ટિક્યુલર થિંગ ઇન યોર લાઈફ કે આઈ એમ મેરિડ. એન્ડ સેકન્ડ થિંગ કે હું નથી પરણેલો,
હું પરણેલો છું કે હું નથી પરણેલો, આ બે સંબંધને માણસ વિશ્વના અંદર કોઈ પણ ખૂણામાં જાય એ ભૂલી શકતો નથી, પણ આત્મા ને પરમાત્મા સાથેનો સંબંધ એ વ્યક્તિ ક્ષણે ક્ષણે ભૂલી જતો હોય છે. હું ભગવાનનો છું આ ભાવ આપણે ભૂલીએ છીએ, એટલે તો જીવનના અંદર આ અપ્સ એન્ડ ડાઉન્સ નો સામનો આપણે કરવો પડે છે. આ હેલોજનની લાઈટ હોય અને એ લાઈટના અંદર લાઈટ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, તો ઇરિટેશન થાય ને. આપણા મન રૂપી હેલોજનના અંદર પણ કોઈક વાર સુખનું લાઈટ આવે છે, કોઈક વાર દુઃખનું અંધારું આવે છે. અપ્સ એન્ડ ડાઉન્સ ના અંદર વ્યક્તિ પોતાના મનને ઇનસ્ટેબલ બનાવે છે. આ કથાથી એની ભૂલી ગયેલી યાદદાસ્તને પાછું લાવવાનું આ સાધન છે. હું ભગવાનનો છું. કોઈ માતા હોય, એનો દીકરો હોય, પણ દીકરો એની જો યાદદાસ્ત ભૂલી ગયો હોય તો એ એના માતા માટેનું સૌથી મોટું દુઃખ છે કે એનો પોતાનો સગો દીકરો એને માં નથી કહેતો, એને ઓળખી શકતો નથી, કારણ કે એની યાદદાસ્ત ભૂલાઈ ગઈ છે. वो माता के लिए वो कितना बड़ा दुख होगा. આપણે બધા જ પરમાત્માની સંતાનો છીએ અને આપણે બધા જ પરમાત્માની સંતાનો બનીને આપણે બધા જ આપણા એ સંબંધને ભૂલી ગયા છે કે હે ભગવાન, હું તારો છું. સત્સંગના માધ્યમથી, કથાના માધ્યમથી આપણા અંતર હૃદયના અંદર આ જાગૃતિ લાવવામાં આવે છે, તું ભગવાનનો છે. આ જીવનના અંદર તું મારો અને હું તારોનો સિદ્ધાંત જો દ્રઢ કરવામાં આવે ને કોઈ પણ ફિલ્ડના અંદર, તો વ્યક્તિનું માઇન્ડ એ ફિયરલેસ થાય છે. આપણી ભક્તિ કરવાનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે આપણને ડર લાગે છે દુઃખથી, અને આપણે દુઃખથી ગભરાઈએ છીએ એટલે પણ ભક્તિ કરીએ છીએ કે હે ભગવાન, તારી ભક્તિ કરીશ ને તો મને દુઃખ નહીં મળે. वो भय से भक्ति करते हैं. અરે ભયથી ભક્તિ થતી નથી, ભક્તિથી તો ભય દૂર થવું જોઈએ. અને ભયથી ભક્તિ એટલા માટે થાય છે કે આપણે ભગવાનને પોતાના માનતા જ નથી. જો પોતાના માનીએ તો એમાં કોઈ ભય નથી હોતો. તું મારો અને હું તારોનો સિદ્ધાંત તમે લોકોએ બિલીવ ઇટ ઓર નોટ જોયું હશે, અને આ બિલીવ ઇટ ઓર નોટ ના અંદર અસંભવ વસ્તુ સંભવ થાય. માણસ કાચ ઉપર ચાલે, માણસ આગને મોઢામાં નાખે, માણસ અનેક પ્રકારની સોઈઓ પોતાના જાતને ભોંકે, પણ એને કંઈ થતું નથી. આજે આપણે કાચને જોતા જ આપણા મનમાં એક ભય છે, કાચ એટલે મને વગાડશે, પાણી મને ડૂબાડશે. પણ જે માણસ કાચ ઉપર ચાલતો હોય છે ને, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અથાગ મહેનત પછી, અથાગ પ્રેક્ટિસ પછી એ કાચ ઉપર ચાલે છે. અને 5 વર્ષની મહેનત પછી જ્યારે એ માણસ કાચ ઉપર ચાલતો હોય છે ત્યારે એના માઇન્ડના અંદર કાચ માટેનો કોઈ ફિયર નથી, કારણ કે હવે એને કાચ પર ચાલવાની એટલી પ્રેક્ટિસ કરી છે કે એ કાચને પોતાનો મિત્ર માને છે. હે કાચ, યુ આર માઇન. હે કાચ, આઈ એમ યોર્સ. અને એ 5 વર્ષની પ્રેક્ટિસ પછી જ્યારે આંખ બંધ કરીને કાચ ઉપર ચાલે છે, ફિયરલેસ તરીકે ચાલે છે, કાચ એને વગાડતું નથી, કારણ કે એને કાચ ઉપરની પ્રેક્ટિસ પર ભરોસો છે. 200 ફીટ ઊંડા પાણીના નીચે પણ શવાસનના અંદર કોઈ વ્યક્તિ સૂઈ જાય તો પાણી એને ડૂબાડતું નથી, કારણ કે એને વિશ્વાસ છે કે આ પાણીના અંદર મેં એટલી બધી પ્રેક્ટિસ કરી છે કે આ ડૂબાડશે તો પણ હું તરી શકું છું. એ જ રીતે આ ભવસાગરના અંદર જ્યાં તું મારો ને હું તારોનો સિદ્ધાંત જ્યાં પરમાત્મા માટે લાગુ થાય છે કે હે પરમાત્મા, તું મારો છે અને હું તારો છું, તો આ જગત રૂપી ભવસાગરના અંદર અનેક પ્રકારના લહેરો આવશે, મોજાઓ આવશે, સુખ દુઃખ આશા નિરાશા રૂપી લહેરો આવશે, પરંતુ આપણા મનમાં જો પરમાત્મા માટે તું મારો ને હું તારોનો વિશ્વાસ હશે, कितनी भी लहरें आएगी लेकिन ये विश्वास भी होगा कि हमारी नाव ने परमात्मा क्यारे पण डुबाड़वानो નથી. ये विश्वास उसमें जागृत हो. કેટલા પણ જીવનની પરિસ્થિતિઓ આવશે, કેટલી પણ લહેરો આવશે, પણ વિશ્વાસ હશે ને તું મારો ને હું તારો, તો ડર ચલા જાયગા, અપનાપન આएगा. પરમાત્મા માટેનું જ્યારે ડર જતું રહે ને ત્યારે જ પરમાત્મા એ આપણો ડિયર બને છે. તમારા પ્રેમીને તમે શું કહો? યુ આર માય ડિયર, યુ આર માઇન. જે તમારો ડિયર છે એ તમને ક્યારે પણ નુકસાન પહોંચાડી શકતો નથી. તમે ડિયર એને જ કહો છો જેનાથી તમને કોઈ નુકસાન નથી, અને એ ડિયર થી તમને કોઈ ફિયર નથી. જ્યારે ભગવાનને આપણે પોતાના ડિયર બનાવશું ને
ત્યારે ભગવાનમાંથી ફિયર જતો રહેશે, અને ફિયર જશે ને ત્યારે ભગવાનના નિયર જઈશું. તબ ભગવાન કે ક્લોઝ જાएंगे, तब क्लोज जाएंगे. परमात्मा को अपना बनाओ, अपना मानकर जो प्रेम की अभिव्यक्ति वो भक्ति है. बीज भावे दृढ़ेतु स्यात् त्यागात् श्रवण कीर्तनात्. આ કથા શ્રવણથી આપણા અંતર હૃદયમાં પડેલું જે બીજ છે એની દ્રઢતા થાય છે. પરમાત્માના શ્રવણથી પરમાત્માના સ્વરૂપનો પરિચય થાય છે. સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતિ, ગુણેષુ જ્ઞાતેષુ કીર્તનમ ભવતિ, લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતિ. કોઈ પણ વ્યક્તિનું જ્યાં સુધી તમને સ્વરૂપ ખબર નથી ને, એને તમે ઓળખતા નથી, એના સ્વભાવથી તમે પરિચિત નથી, એના નેચરને તમે જાણતા નથી, ત્યાં સુધી એ વ્યક્તિ પ્રતિ તમારી આસક્તિ, શ્રદ્ધા, રિસ્પેક્ટ એ ઊભું નહીં થાય. જ્યારે તમે વ્યક્તિને સારી રીતે જાણો છો પછી જ એ વ્યક્તિ માટેનો તમારો દ્રષ્ટિકોણ કદાચ સકારાત્મક પણ બની શકે અને નકારાત્મક પણ બની શકે. दूरना ढोल तो सुहावना लगता हो, पर जब वो व्यक्ति को तुम अंदर से जानते हो, उसके स्वभाव के, तब तुम्हारा दृष्टिकोण उसके प्रति बदल जाएगा. પરમાત્માના સ્વરૂપને જ્યાં સુધી સમજાતું નથી, જણાતું નથી, ત્યાં સુધી પરમાત્મા માટે પણ એ અહોભાવ એ ઘણીવાર જાગૃત થઈ શકતો નથી. उनके स्वरूप जानने से उनका परिचय होता है. श्रीनाथ चरित्र એ શ્રીનાથજીના સ્વરૂપને સુંદર રીતે રસપાન કરાવીને શ્રીનાથજીના મહાત્માનું વર્ણન કરે છે. कौन है श्रीनाथ जी, कैसे है श्रीनाथ जी, क्या है उनका स्वरूप, क्या है उनके चरित्र, क्या है उनकी लीला. परमात्मा की सुंदर लीलाओं को जब स्मरण करके आप श्रीनाथ जी के द्वार पर जाओगे ना, तब आपका विचारधारा श्रीनाथ जी के प्रति, आपका दृष्टिकोण बदल जाएगा. અત્યારે શ્રીનાથજીના દર્શન કરવા તમે બધા જાઓ, કેટલા બધા ધક્કા. તમારે કઈ જ કરવાનું નહીં, પાછળ ઉભા રહેવાનું, ધક્કો જ આગળ પહોંચાડી દે. અને એમાં પણ આજુબાજુ કોણીઓ મારી મારીને, સંઘર્ષ કરી કરીને, પરિશ્રમ કરી કરીને, આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ આમ રઘવાટ કરી કરીને જ્યાં આગળ પહોંચ્યા ત્યાં પાછું પેલો ઝાપટ્યો. ત્યાં આપણે કઈ અલા ભાઈ આટલી બધી મહેનત મજદૂરી કરીને અહીંયા આગળ સુધી આવ્યો, તું અહીંયા જપતો નથી. ત્યાં ઝાપટ્યો પાછો મારે, અને માર 2 મિનિટ શ્રીનાથજીના દર્શન થાય અને બહાર નીકળીએ. કોઈ બીજા વૈષ્ણવને દર્શન ન થયા તમને પૂછે કેવા થયા દર્શન, કેવા થયા, કેવા થયા, કેવા થયા. અરે બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા. કેવા થયા દર્શન? અરે બહુ ભીડ હતી, બહુ ભીડ હતી, બહુ રશ હતું, બહુ ધક્કા વાગ્યા. કેવા થયા દર્શન? કેવા થયા દર્શન ખબર નથી, ધક્કાનું જ્ઞાન છે. ઠાકોરજી કયા શ્રृंगार ધર્યા છે, કયા વસ્ત્ર ધર્યા છે, કેવું સ્વરૂપ છે, કેવું સૌંદર્ય છે, वो कुछ पता नहीं है. अरे બહુ ધક્કા, બહુ ધક્કા. બહાર નીકળીને એ શ્રીનાથજીને યાદ કરતો નથી, પણ ધક્કાઓને યાદ કરે છે. પણ શ્રીનાથ ચરિત્ર રસપાનના 8મા દિવસે જ્યારે નાથદ દ્વારા જશો ને, ત્યારે ધક્કાની ધડકને ધડકનના અંદર શ્રીનાથજી બાવાનું રસ એ વસી ગયું હશે. वो धक्कों की धड़कन धड़कन के अंदर हमारे श्रीनाथजी बाबा એ રસપાન કરીને જ્યારે જશો ને, તબ वो नशे में तुम जाओगे. આ રસપાન થશે તો નશો થશે. આ રસપાન જ્યાં સુધી અંતર હૃદયમાં પહોંચશે નહીં ને. પણ રસપાન ક્યારે થાય? જ્યારે રસ હોય. રસ ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુને આપણે આચરણમાં લાવવા માંગતા હોઈએ ત્યારે થાય. કોઈ પણ વસ્તુના અંદર તમને રસ ના હોય ને, તો એ તમે સાંભળશો ખરા, પણ એને આચરણમાં નહીં લાવો. પણ જ્યારે તમને કોઈ વસ્તુમાં રસ પડશે ને, એને આચરણમાં લાવશો. કેમ કે તમે એને બિલીવ કરો છો. યુ એક્સેપ્ટ ધેટ પર્ટિક્યુલર થિંગ. ઇન્ટરેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ મન છે ને, બહુ અદ્ભુત પ્રાણી છે. અને આ મનના અંદર એને અનેક પ્રકારના પ્રોટેક્શનની આવશ્યકતા છે. કેમ કે બહુ જલ્દી કેરીડ અવે થઈ જાય છે, બહુ જલ્દી અલગ અલગ જગ્યા પર વહી જાય છે, પાણીના જેમ. એને એક દિશા આપવાની જરૂર છે, એક માર્ગદર્શન આપવાની જરૂર છે. આ મનના અંદર અત્યારે આપણે અનેક વસ્તુને સ્ટોર કરેલી છે, અને આપણા મનના અંદર એક વસ્તુ બહુ સારી રીતે સ્ટોર થયેલી છે જન્મ્યા ત્યારથી, કે મને સુખ એ કેવલ વસ્તુ, વિષય કે વ્યક્તિથી મળે છે, મને સુખ એ ધર્મથી મળતું નથી. અને આ મેન્ટાલિટી એ માણસને વધારે ને વધારે બહિર્મુખતા તરફ લઈ જાય છે, એને અંતર્મુખ બનાવતી નથી. કેમ કે એના માઇન્ડમાં એને એવું પ્રોગ્રામિંગ કર્યું છે કે મને ભૌતિકવાદથી જ
કેવલ સુખની પ્રાપ્તિ થઈ શકતી હોય છે. મને ધર્મથી ક્યારે પણ આનંદ નહીં મળે. અરે ધર્મ તો ઘણીવાર દુઃખ આપે છે. इसका यही कारण है કે એ મેન્ટાલિટી સાથે, એ દૃષ્ટિકોણ સાથે જ્યારે આપણે સત્સંગમાં આવીએ છીએ ને, ત્યારે ઘણીવાર કરીએ છીએ શું ખબર છે? સત્સંગમાં બુદ્ધિ લગાડીએ છીએ. હૃદયને લગાડીને જો બુદ્ધિ લાગશે ને તો બુદ્ધિ સ્વીકાર કરશે કન્વિન્સિંગ વેમાં. પણ જ્યારે બુદ્ધિ પેલા લગાડશો ને પછી હૃદય લગાડવાનો પ્રયત્ન કરશો ને તો બુદ્ધિ જ્યાં નહીં લાગે ત્યાં મન પણ લાગવાનું નથી. આપણા બુદ્ધિના અંદર એક વસ્તુ સ્ટોર્ડ છે કે મને આ ભૌતિક વાતથી સુખ મળે છે. સુખ કા એક ही લક્ષ્ય है, બસ ये. ભગવાને શું કર્યું છે ખબર છે? જેને આટલી બધી બુદ્ધિઓ બનાવી એ ભગવાન તો કેટલા બુદ્ધિશાળી હશે ને. प्रत्येक व्यक्तिનું જ્યારે નિમિત્ત उपादान कारण જ્યારે भगवान कृष्ण स्वयं है, विचार करो उनकी बुद्धि कैसी होगी, उनका वो थिंकिंग पावर कैसा होगा. ભગવાને શું કર્યું? મનુષ્યને બનાવ્યા, બધા વિષયો બનાવ્યા, વસ્તુઓ બનાવી, બધું આપ્યું, ઇન્દ્રિયો આપી સુખને ભોગવવા. પણ ભગવાને શું કર્યું? આપણા બધાના અંદરથી આનંદની ચોરી કરી નાખી. ભગવાન કહે છે આ વિશ્વના કોઈ પણ ખૂણામાં તું જા, તને ક્યાંય આનંદ નહીં મળે, તને ક્યાંય શાંતિ નહીં મળે. જ્યાં સુધી તું મારી શરણાગતિને સ્વીકાર કરશે નહીં ત્યાં સુધી જીવનના અંદર તને આનંદ મળવાનું નથી. એ આનંદ તને કેવલ મારી ભક્તિથી જ મળશે. યહાં સે આનંદ લે. આ વિશ્વના જેટલા પણ ધર્મો છે એ દરેક ધર્મો કોને કોન્સન્ટ્રેટ કરે છે? આત્માને. કોઈ પણ ધર્મ એ શરીર માટે નથી. હા, ચોક્કસ શરીર રૂપી સાધનથી આપણા જીવનને પરિવર્તિત બનાવીને ધર્મ તરફ વાળવાનું બધા ધર્મો કે છે, પણ કોઈ પણ ધર્મ એ શરીરવાદ ઉપર નથી, એ આત્મવાદ ઉપર છે. લાઈફ આફ્ટર ડેથ. ક્રિશ્ચિયાનિટી કે છે હેલ એન્ડ હેવન, હિન્દુઇઝમ સ્વર્ગ એન્ડ નર્ક, મુસલમાન જન્નત જાન્નત. અને આ લાઈફનો આપણા જીવનના અંદર ઇમ્પોર્ટન્સ નથી ને, એટલે જ ધર્મને આચરણમાં લાવતા નથી. જો આ લાઈફનો ઇમ્પોર્ટન્સ એકવાર ખબર પડી જાય ને, એ ધર્મ ઓટોમેટિક આચરણમાં આવશે. નો યોર લાઈફ. કોઈ વસ્તુને જ્યારે તમે સંઘર્ષથી પ્રાપ્ત કરો છો ને ત્યારે એ વસ્તુની વેલ્યુ હોય છે, પણ જ્યારે એમને મફતિયું બધું મળી જતું હોય ને એની વેલ્યુ નથી. આ લાઈફ આપણને મફતિયું મળી ગયું છે. આપણે શું મહેનત કરી, કયા તપ કર્યા આ જીવનને મેળવવા? મને કહો તો જરા. બહુ તપ કરીને આપણે આંખો મેળવી હોય, બહુ તપ પડીને આ કાન મેળવ્યું હોય, બહુ તપ કરીને પગ મેળવ્યા હોય, બહુ તપ કરીને આ હાથ મેળવ્યા હોય, એવું તો છે નહીં. આજે એક એક સ્પેર પાર્ટની તમે વેલ્યુ તો જો. આપણે બધા અબજો રૂપિયાનો આ બધું લઈને ફરીએ છીએ. कौन कहता है कि पैसा से व्यक्ति वो करोड़पति बनता है? अरे प्रत्येक व्यक्ति जन्मने के साथ ही करोड़पति हो जाता है. एना स्क्वायर पार्ट्स ની વેલ્યુ તો જુઓ.